શામળાજી પોલીસે ટાટા કંપનીની ટ્રક ગાડી નંબર RJ19GD0386 માં સફેદ પાવડરના બિનજરૂરી કટ્ટાઓની આડમાં વિદેશી દારૂનો મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹13,45,636નો મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ તરફથી અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશનની બધી નેસ્ત નાબૂદ કરવા અને વાહનોનું સખત ચેકિંગ કરી પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા કામગીરી માટે સૂચનાઓ આપેલ, જે અન્વયે આજ રોજ પોલીસ ઇન્સ્પેક્ટર SK દેસાઈ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર NS બારા શામળાજી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે અણસોલ ચેકપોસ્ટ ખાતે વાહનોના ચેકિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ટાટા કંપનીની ટ્રક ગાડીમાંથી મુદ્દામાલ પકડી ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।